અરજ અમારી પ્રભુ એટલી, સાંભળો સર્જનહાર, વિવેક બુદ્ધિ અમને આપજો, આપો શુદ્ધ વાણીને વિચાર. અરજ અરજ કેતા પ્રાર્થના, પ્રાર્થના હું કામે કરવી પડે છે? પ્રાર્થના એટલા માટે કરવી પડે કે લઘુતા છે પ્રભુતા મિલે, પ્રભુતા છે પ્રભુ દૂર. લઘુતા એટલે નાનાપણ, પ્રભુતા એટલે મોટું. લઘુતા से प्रभुता मिले, प्रभुता से प्रभु दूर. कीड़ी बिसरी खात है, हाथी फाकत है दूर. વેરુની અંદર ખાંડ વેરાણી છે, હાથી કણ નો ખાઈ શકે. હાથીના મોઢામાં ધૂળ આવે છે, ઈ કણ તો કીડી જ ઉપાડે. એમ જેને નાનું લઘુતા છે, પ્રભુ ભજન છે, છોટા હોય તે સૌથી મોટા થાય છે. કબીરે કીધું ઊંચા ઊંચા હો કોઈ હાલે, અરે નીચા ન હાલે કોઈ. કબીર એક વાર જો નીચા હાલે તો સબસે ઊંચા હોય. રામ રસ ऐसा है मेरे भाई, જે કોઈ પીએ સો અમર બની જાય. જેને રામ રસ પીધા છે એના ઇતિહાસ અમર ઉભા છે. એની કીર્તિ, એની વાણી 2500 વર્ષ ઉપર થયું ભગવાન બુદ્ધ એ જીવે છે, કબીર જીવે છે, રોહિદાસ બાપા જીવે છે, ખીમ રવિ ત્રિકમ વાણ મોરાર આ બધા જીવે છે, દાસી જીવણ જીવે છે, આ બધા અહીંયા જ છે. એટલે કાયમી માટે છે. એટલે ઊંચા ઊંચા હોવ કોઈ હાલે, નીચા નો હાલે કોઈ. કબીર એક વાર નિશા જીવનની અંદર જે એક ફેરે નિશા હાલે, એક ફેરે નીચે હાલે. એટલે એ ગમે એટલું હોય, માણસ બહાર ભલે ગમે એટલું હોય, પણ માણસના ભીતરની અંદર અહમ ન હોવો જોઈએ. માણસને મરવું પસંદ છે, પણ પોતાનો અહમ છે ન ગવાવો જોઈએ. પોતાનો અહમ છે એમને જે હું કઈ કહું છું એ જ બરાબર છે. એટલે જ ઉને દાદવે કીધું કે હો હો ના મનમાં હો હવા હેર, અધ પાછરે ઓછું નહીં કોઈ. હું પત્ની માય હવે દુનિયા લેવાની જાદવા. જયદેવ બાપા ઘણી વખત ઉદાહરણ આપણે આપતા કે માણસ નો જન્મ થાય ને ત્યારે કે ભગવાન કાનમાં આવીને કહી જાય કે તારા જેવો ડાયો અટાણ લગીમાં કોઈ મેં ઘડ્યો નથી. માણસ મરે તા લગી એને એ સમજાતો નથી. આ છે ઉદાહરણ. એટલે માણસને જો કોઈ દુશ્મન હોય તો પોતાનો અહમ જ પોતાનો દુશ્મન છે, બીજા તો કોઈ દુશ્મન નથી. જો મન નિર્મળ હોય તો જુગમાં વેરી કોઈ નહીં. જો મન શીતળ હોય જુગમાં વેરી કોઈ નહીં. આપા પાણું ત્યાગીને અળગા રહે ને આશા કરે એની હવ કોઈ. પણ જે મનમાં મોટો હોય અને અભિમાન હોય એની કોઈ આશા ન કરે. ફૂલ છે એ બધાને ગમે છે, ફૂલ છે એ બધાને ગમે છે. ફૂલને માણસો સારા પ્રસંગમાં રાખે છે ને નરહા પ્રસંગમાં રાખે છે. માણસનો અંતિમ વિધિ હોય ત્યારે ફૂલથી એને એનું સહેલી સ્વાગત કરે છે. લગ્નમાંય કાયમ આવે છે, બાયુ શોભામાં એને રાખે છે. ફૂલ બધાને ગમે છે. ફૂલ હિન્દુને ગમે, મુસલમાનને ગમે, પારસીને ગમે, 18 કોમને ગમે છે. આપણે બધાને ગમીએ છીએ. ફૂલ જેટલી કિંમત આપણે જો બધાને નો ગમતા હોય તો ફૂલ આપણે મનમાં કાંઈ ફૂલાવું ન જોઈએ. ફૂલે કોઈ દી નથી કીધું કે મારામાં સુગંધ છે. સુંગો હાકર છે, મીઠી છે, પણ કોઈને કહેવા ગઈ કે હું મીઠી છું. ભક્તિ કેરો માર્ગ ફૂલ કેરી પાખડી, હુંગે એને સ્વાદ ગણેરો થાય. એટલે ફૂલ છે એ બધાને ગમે છે. બસ બધાને ગમી જાઓ એવા બની જાઓ. જબ તુમ આયે જગત મેં
જગ હસે ને તુમ રોય, એસી કરની કરકે ચલો, તુમ હસે અને જગ રોય. જયારે જગતમાં તારો જન્મ થયો તો ત્યારે બધા હસતા હતા, સગા વાલા કુટુંબ પરિવાર, ભાઈ ફલાણા ભાઈ ના દીકરાનો જન્મ થયો, ભાઈ ફલાણા ભાઈ ના દીકરાનો જન્મ થયો, બધા આખું કુટુંબ પરિવાર બધા ખુશી થતા. તું રોતો તો કઈ. હવે તારા જીવનની અંદર એવો બની જા કે લાખો માણસો, હજારો માણસો ને તારી ખોટ પડે, તને યાદ કરે, તારા જીવનના આદર્શો છે એ યાદ કરે, તારી રેણી કેણી, તારા જીવનના પ્રસંગો યાદ કરે. મહાપુરુષોના જો એની તિથિ ઉજવાય છે, આ ફલાણાની તિથિ છે, આ ફલાણાની તિથિ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની તો 14મી એપ્રિલ પછી આખી એપ્રિલ ઉજવાય, આખે કોઈ ભગવાનની કે કોઈની એટલી તિથિ ઉજવાતી નથી. ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 14મી એપ્રિલ પછી આખી એપ્રિલ લગી માણસો એની તિથિ ઉજવે જાય છે. હંમેશને માટે ગુણની પૂજા છે, દુર્ગુણી પૂજાતા નથી. એટલે મોટો થઈને મનમાં ફરતો ને હયું હરામ ને હાટે, તારા મનની અંદર મોટો થઈને ફરતો અને તારું હયું ક્યાં છે? હરામ ને હાટે. જે હરામ ને હાટે એટલે જે આગા પાસે નિરસા નિંદા ખોદણી જે કરે છે એવા એની સંગત છે. તારો જીવ ન્યા છે, તારું મન ન્યા છે કે મોટો થઈ મનમાં ફરતો હયું હરામ ને હાટે. પાછું વાળીને કોઈ દી જોયું જ નહીં છે, પાછું વાળીને પ્રાણી તું જોતો નથી. જાય છે પૂર ને પાટે, જેમ પૂર વ્યો જાય છે એમ એ પાટે વ્યો જાય. પાછું વાળીને કઈ જોયું જ નથી કે હું કરી રહ્યો છું જગત ની અંદર, હું કરવા હું આવ્યો તો, હું કરી રહ્યો છો. મુસલમાન ની અંદર સંત થઈ ગયા, સંત રજબ મહાત્મા થઈ ગયા. એના લગ્ન થતા હતા, પણ લગ્ન થયા તારે એને જ્ઞાન થયું. એટલે પોતાને રજબ કહે છે કે રજબ છે ગજબ કર્યો, રજબ છે ગજબ કર્યો, સિર પર તારે મોળ, કરવા તું આવ્યો તો કાંઈ કર્યું કામ છે ઓર. રજબ એને કહે છે. આપણે તો આપણા ગુરુ મહારાજે સાચો રસ્તો બતાવ્યો, અને કોઈ સંતને નથી કીધું કે તમે ઘર બાર છોડી દો, બાયડી છોકરા છોડી દો, ધન દોલત છોડી દો, સંપત્તિ હોય તો બીજાને આપી દો, સારા કપડા ન પહેરો. એવું કોઈ સંતે નથી કીધું. દરેક સંતે દુર્ગુણ છોડવાનું કીધું, રેણીમાં રહેવાનું જ કીધું છે, બીજું કાંઈ નથી કીધું. ફૂલ જેમ બધાને ગમે તો આપણે બધાને, અરે ઘણાને તો બધાને ગમવું તો ન્યારી, પણ ઘરના ગળે આવી રહ્યા હોય કે કા તું મરી તો હારું ને કા અમે મરીએ તો હારું, તો છુટકારો થાય. ઘરના માણસો એનાથી કંટાળી ગયા. ખુદ આપણા કુટુંબના માણસો, ઘરના માણસોને આપણે એને સંતોષ ન આપી હગી, એની જવાબદારી ન ઉપાડી હગી, એને સુખ ન આપી હગી, તો આપણે બીજાનું શું ભલું કરી હગી? અરે સંતો તો બીજાનું ઈ પોતે આનંદ થી રહ્યા, ઈ નિજ સ્વરૂપો ઈ સુખ બીજાને આપે છે. સંત નું હૃદય કેવું કઠણમાં કઠણ સંતના હૃદય હોય છે. સંતના એવું કઠણ હૃદય હોય છે, કઈ ગમે એવા સંકટ થી, ગમે એવી મુસીબત થી ડર એનો સિદ્ધાર્થ છોડે નહીં. સંત સંગ્રામે રિયા પગ ખોડી, વિપત આવી તોય બંદગી ન છોડી. સંત નું કઠણ કાળજા સંતના, કળી શકે ના કોઈ. સંતના કઠણ કાળજા એને કળી શકે ના કોઈ, પણ પીડા ભારી જાય જો પ્યાર કી, તો એક પલમાં પોતા હોય. કઠણ કાળજા સંતના, ઈસુ ને ખીલા દરબાર ગમે પણ એ સત્યતા. મનસુર ને હાથ પગ કાપીને સૂર્ય ચડાવ્યો, સમસ્ત બ્રજ ની જીવતા સાંભળી કાઢ લીધી.
દરેક સંતને નરસિંહ મહેતાને નાચ બહાર કાઢ્યો, જીવનને જેલમાં પૂર્યો. મહાત્મા અનવર કાદી અને સમસ્ત બ્રેજની જીવતા ચામડી કાઢી લીધી. આવું સંતોને જો તો એનો સિદ્ધાર્થ છોડ્યો નથી. કઠણ કાળજા સંતના એને કળી શકે ના કોઈ, પીળા ભારી જાય પ્યારથી તો એક પલમાં પહોંચાય. આપણે ને બધાને આપણું દખ છે, આપણે બધાને આપણું દખ વેળે છે, સંતોને બીજાનું દખ વેળે છે. બીજાનું દખ વેળે છે એટલે કે છે કોક અનુભવી અમને કેજો, દિલાસો જયદેવને કે દેજો. મારા દિલમાં વાતું છે દુઃખની, સંતને દુઃખ થયું છે પણ એને બીજાનું દુઃખ થયું છે. કોક અનુભવી અમને કેજો, દિલાસો જયદેવને દેજો. દિલમાં વાતું છે દુઃખની, દિલમાં હું વાતું છે, કેવી દુઃખની છે કે કેવા ધારું તો નથી કેવાતું. હું કેવા જાઉં તો કઈ હકતો નથી, કેવા ધારું તો નથી કેવાતું, અને ભૂલવા જાતા નથી ભૂલાતું, અને આ હૃદયમાં હવે નથી રહેવાતું. કહું તો કઈ હકતો નથી, ન કહું તો હૃદયમાં નથી, અને હાવ તો રેવાતું નથી. દિવસમાં 10-12 વખત હમું આવે છે દુઃખ. એવું દુઃખ છે હું, એવું દુઃખ ઈ છે. સંત ભારીને જેટા ભાગે અને રોજ પાખંડીને પગે લાગે, ઈ દુઃખ છે. રોજ સંત ને દેખે એટલે ત્યાંથી ડાયવર્જન કાઢી લે, સંતની નિંદા કરે, સંતની પાસે છે. કારણ કે સંત અને સજ્જનના ગમે એટલી એની પાછળ પડી જાય, તેને ખબર છે કે આ કઈ ન કહે. બાકી ગુંડા ધારા નહીં કોઈ હાલે, દારૂડિયા ધારાય નહીં કોઈ હાલે, જુગારી ધારાય કોઈ નહીં હાલે, ચોર ધારાય કોઈ નહીં હાલે, હરામી ધારા કોઈ નહીં હાલે, ગુંડા ધારા કોઈ નહીં હાલે. સાદો સીધા માણસો અને સંત ને એવા જે સજ્જન માણસો હોય એની પાછળ પડી જાય. કારણ કે એને ખબર છે કે એ કઈ હમોર નહીં થાય, એ કઈ નહીં નડે. એટલે સંત ભારીને જેટા ભાગે મને દુઃખ હા છે. અને રોજ પાખંડીને પગે પાખંડ કરે, ઢોંગ ધતુરા કરે, જે ખોટા આડંબર કરે, ઘણા સમય પેલા દીકરા દે એવા કૌભાંડ કઈક ઠેકાણે કાયમી કઈક ને કઈક, અને લાખો માણસો હજી છેતરાઈ રહ્યા છે આ ખોટા કૌભાંડું માન, આ ખોટા પરસે માન, ચમત્કાર માન છેતરાઈ ગયા છે, છેતરાઈ રહ્યા છે હજી માણસો. સંત ભારીને શેટા ભાગે, રોજ પાખંડી જે પાખંડ કરે છે એને પગે લાગે છે. ધન દોલત ને દીકરા માગે, ધન દોલત જો એની પાસે તો ઈ બાવા હું કામે થાય, ઈ હું કામે બાવા થયા છે. ઈ બાવા એને જ્ઞાન નથી થયું, એને કઈ વૈરાગ લાગ્યો એટલે બાવા નથી થયા. ઈ બાવા હું કામે થયા છે. એક સંતુએ ભજનમાં ગાયું છે, હું કામે બાવા થયા છે. ઈ કઈક ભાગ્યા છે રાંડુ ના રોષે, કઈક ને મળી નહીં હારી, કઈક નાઠા ગરજન હવા દે, એમાં ક્યાંથી રીજે ગીરધારી. નથી રંગવા ભગવા કપડા, નથી જોગી થઈ જાવું, નિત્રય કરી લ્યો નિજ નામ, નથી બાવો બની જાવું. ઈ એટલા માટે ભાગ્યા છે, બે માણસ ને ભળ્યું નહીં અને મેળ નો પડ્યો એટલે ત્યાંથી મા બેન કઈ વેતો પડ્યો અને વૈરાગ થઈ ગયો. ભગવાન માંડી લીધું ટીલું, નવે ખંડમાં એને નીલું. કઈક ભાગ્યા એમ રાંડુ ને રોષે, બે માણસ ને ભળ્યું. કઈક ને મળી ની નારી, કઈક ને અડધો ગૌઢ થઈ ગયો પણ ઘરના ક્યાંય ઠકા ન થયા. વિચારની ટોચ ઉપર ચડીને જોયું કે હવે આ ગઢડા ને દે હે કોણ, એ કરતા બાપુ બની જાય તો ખીસોડિયા. કારણ કે ટોપી નાખે 3 ગુણ નહીં વારો કે નહીં વેઠ, બાપુ બાપુ હોવ કરને હૈખે ભરે ભેટ. શિર મુંડન મેં 3 ગુણ, સર પર નાવે ખાજ, જમવામાં લાડુ મળે ને લોકો કે મહારાજ. આમાં તો મજા. એટલે કે કઈક ભાગ્યા એ રાંડુ ના રોશે, કઈક ને મળી ની નારી, કઈક હવા દે અને ગર દે. હવા દે એટલે ખાવા પીવામાં મજા. આ ગામ થી બીજા કઈ હોવ બાપુ બાપુ કે નજર બેહાડે, માનપાન મળે, જીભ ટેલ ભાવ પોગે દે, કઈક હવા દે ને ગર દે. એમ પરમાત્મા હરિજે. એટલે મોટો થઈને મનમાં ફરતો હયું હરામ ને હાટે,
પાછું વાળીને જોટતો નથી ને, જાય છે પૂરને પાટે, આ મન ઊભું છે જઈને ઉવાટે. અરજ અમારી એટલી સાંભળો સર્જનહાર, વિવેક બુદ્ધિ અમને આપજો, આપો શુદ્ધ વાણીને વિચાર. અરજ કેતા પ્રાર્થના આપણે કહી ગયા નાનું પણ લઘુતા છે પ્રભુ. કબીર કે મીઠા મીઠા હોવ કોઈ પીએ, કડવા નો પીએ કોઈ. મીઠું બધાને મીઠું ગમે છે, કડવું કોઈને ભાવતું નથી. મીઠા મીઠા હોવ કોઈ પીએ, કડવા નો પીએ કોઈ. કબીર એક ફેર કડવા પીએ તો સબસે મીઠા હોય. બધાને મીઠું જો આપણા વખાણ કરે, અરે ભાઈ તમને હમણાં જ યાદ કર્યા હતા ને, તમારે વખાણ કરે તો સારું લાગે. જો કયો કે તમારા અને સાચું હોય, પોતા એના જ સ્વાર્થનું હોય અને એની ભૂલ કાઢો એટલે બસ એનો અહમ ગવાણો. આ કડવું કોઈને ભાવતું, એટલે મીઠું બધાને ભાવે છે, બધું પોતાના વખાણ કરે. જયદેવ બાબા કેતા કે ઢોર ને ખાંડ ને માણ ને વખાણ. ઢોર ને ખાંડ દો ને એટલે પરાવો મૂકી દે, માણ ને વખાણ કરો એટલે પસંદ થઈ જાય. કરતો ખુશી ખુશી રાજી ને હરિયાળ થઈ જાય. એટલે કડવા કડવા મીઠા મીઠા હોવ કોઈ પીએ, કડવા નો પીએ કોઈ. કડવા તો કોણ પીએ? કડવા પ્યાલા જે કોઈ પીવે, મીઠા સમજે ઝેર. પ્યાસી હોય ભરભર પીએ, એના ઘટમાં આવે લીલા લેર. કોઈ હાર અમોદ ને જાણે, કોઈ અપના ગુરુ કે પિતાને. આ સાંઈ વલી એમ કહે છે. એટલે કબીર કે મીઠા મીઠા હોવ કોઈ પીએ, કડવા નો પીએ કોઈ. એક વાર જો કડવા પીએ તો સબસે, એક ફેરે જ મીરાએ કડવા પીધા. પણ બીજી બાયુ ઘણી થઈ ગયું, મારવાડ ની અંદર ને બીજી ઘણી રાણી થઈ ગયું, ઠીકાઠીક બાયુ બધી થઈ ગયું. બીજું બાયુ ને કોઈ મીરાને ભૂલતા માણસો એના ઓછે ઓછે પ્રભાત્યા, એના અર્થ બધું ગાય છે. એક ફેરે મીરાએ કડવું કીધું થયું, એના જીવનમાં તો મીઠું થયું, પણ પાછળથી એની મીઠાઈ મૂકી ગઈ. નરસિંહ મહેતાને જીવનભર એને તકલીફ કડવું કીધું, પણ અત્યારે નરસિંહ મહેતાના નામથી કોઈ અજાણ્યું નથી. ઈ સમયની અંદર 350 નાગરનું ખોડું હતું જુનાગઢમાં, એમ કહે છે. તો એ નાગર બધા સુખી સંપન્ન હતા, એને કોઈ યાદ કરતું નથી. નરસૈયાની નગરી અત્યારે અહીંયા યુનિવર્સિટી બને છે, આ ખડિયાથી બે ની વચ્ચે નરસિંહ મહેતા યુનિવર્સિટી. એટલે સંતો એના નામથી કોઈ અજાણ્યું નથી. રામ રસ એસા હે મેરે ભાઈ કે રામ રસ છે ને, ઈ અજરો કોને જરતો નથી. અજરા જરિયા ન જાય, થોડે થોડે મારા સાજ પીયો. અજરા જે જરે ને એ અજરો, એટલે આ જે કઠણ વચન છે ને એ જ નથી. જો મન શીતળ હોય, જો મન નિર્મળ હોય, તો જુગમાં વેરી કોઈની. આપાપણું ત્યાગી અળગા રહે ને આશા કરે એની સૌ કોઈ. નદી કિનારે અકળ ઉભાતા ઝાડવા, નદીએ એના ખોદીને કાઢી નાખ્યા મૂળ. પણ નિર્મળ ધોકર રહે નદી વિશે, ઉપરથી કઈક હાલાઈ ગયા મૂળ. નદી કિનારે જે ઝાડ મોટા મોટા ઉભા હતા ને, જે પૂર આવ્યું ને એના મૂરિયા ખોદીને કાઢી નાખ્યું. પણ નદીની વસો હોય સીપડા પાણા એની વચ્ચે ધોકર હતી ને, એના ઉપર થઈ તો કઈક પૂર વ્યાઈ ગયા. કોઈ પુણ્યું ને એમને એકદમ કાઢ્યા થઈ. નિર્મળ ધોકર રહે નદી વિશે, ઉપરથી કઈક હાલાઈ ગયા પૂર. કઠણ વચન મુખેથી ન બોલીએ, કાઢી વિચારીને વેણ. કઠણ વચન થી દુખડા ઉપજે, સમજીને બોલી શેણ. કઠણ વચન છે ને એનાથી દુઃખ થાય છે. એટલે કહે છે કે વાણી અને પાણી એનો વિચારીને ઉપયોગ કરો. વાણી અને પાણીનો સત ઉપયોગ કરો. કઠણ વચન થી દુખડા ઉપજે, બોલી વિચારીને વેણ. કઠણ વચન મારા સંત ખમે. કઠણ વચન કોણ ખમે? સિરે લાખા ખૂંદી ખમે આ માતા ધરતરી, વાઢી ખમે વનરાય.
વચન કવસન તો મારા સંત ગમે અને નીર છે ને એ શાયરમાં સમાય. એમ કઠણ વચન મારા સંત ખમે, જેનો હોય દ્રઢ વૈરાગ. વીજળી જો પડે સમુદ્રમાં તો એમાંથી કેમ ઉપજે આગ? વીજળી દરિયાની અંદર પડે તેમાંથી કઈ આગ ઉપજે? એમાં ભડકો થાય કોઈ દી? બીજે ગમે ત્યાં થાય તો થાય. એમ સમુદ્ર જેવું હોય ત્યાં વીજળી ત્યાં લય થઈ જાય. ભક્તિ છે જ્ઞાન અને વૈરાગ ની આવું. ભક્તિ કરજો પૂર્ણ પ્રેમથી, અવરની છોડી દેજો આશ. બીજાની આશા ન કરજો. બીજાની આશા રાખીને દા લગી તમે જીવશો ત્યાં લગી તમારા ભીતરની અંદર ભિખારીપણું છે. અરે કદાચ પૈસાની આશા નહીં, પણ તમારા ભીતરમાં કદાચ માન માગશો તોય ભિખારીપણું છે. માન માગો માન માગશો તો ભેગું અપમાન તૈયાર છે. અપમાન પેલા તૈયાર છે ભેગું. માન અપમાન નિરાદર આદર, મિટગી પીડા ત્રિવિધિ તાપન કી. વાહ વાહ અમીરી મારા સંતન કી. સંતન કી હરિભક્તન કી. વાહ વાહ અમીરી મારા સંતન કી. કઠણ વસન મારા સંત ખમે, જેનો હોય દ્રઢ વૈરાગ. વીજળી પડે સમુદ્રમાં એમાંથી કેમ ઉપજે આગ? ભક્તિ કરજો પૂર્ણ પ્રેમથી ને અવરની છોડી દેજો આશ. કહે કબીર ધર્મદાસ ને સત વસન પ્રકાશ. સત્યો વસન છે એ જ સાચો એનો પ્રકાશ છે. એટલે અરજ અમારી એટલી સાંભળો સર્જનહાર, વિવેક બુદ્ધિ અમને આપજો. આપો શુદ્ધ વાણીને વિચાર. દુર્ગુણોથી દૂર અમને રાખજો. ટાળો મારા દેહનું અભિમાન. કરીને બુરું અમે કોઈનું દેવજો સદબુદ્ધિના દાન. દુર્ગુણ, સદગુણ અને દુર્ગુણ. સદગુણ છે એ પોતાનું ભલું કરે છે. સદગુણ છે એ પોતાની જીવનની કમાઈ છે. અને સદગુણ છે એને બીજાને લાભ એનું મળે છે. દુર્ગુણ છે એમાં પોતાનું ભલું નથી થતું, પોતાનો નાશ થાય છે અને એનું પરિણામ આખું કુટુંબ ભોગવ્યું છે. દારૂ એકલો પીએ છે, આખું કુટુંબ ને એનું ફળ ભોગવવું પડે છે. જુગાર એકલો રમે છે ને આખું ઘર હારે છે. ચોરી જારી જે કઈ કરે છે એ એકલો કરે છે, એ આખું ગામ ભોગવાય છે. એટલે ભગવાન બુદ્ધ આજથી 2500 વર્ષ પહેલા થઈ ગયા. એ દુનિયાને પંચશીલ નો રાહ નો બતાવ્યો છે. દારૂ નો પીવો, જુગાર નો રમવો, ચોરી નો કરવી, જારી નો કરવી, જીવ હિંસા નો કરવી. આ પંચશીલ તો આપણે નહીં, ગુરુ મહારાજે પંચશીલ કાંઈ નો થાય આપણાથી થઈ શકે, પણ આ પંચશીલ છે એમાં તો લેખમાં મેઘ કે એ થવું જ ન જોઈએ. પછી બીજું એનાથી આગળ એ પાયાનો મુદ્દો જે છે, પંચશીલ નું પાલન કરવું, રહેવું મધ્યમ માર્ગની માય. જયદેવ કહે આ દુનિયામાં એ દેવ બની જાય. એટલે પંચશીલ નો રાહ જેમ ભગવાને બુદ્ધે બતાવ્યો, આપણે પંચાલ નો એ રાહ બતાવ્યો. એટલે દુર્ગુણોથી, આવા દુર્ગુણોથી દૂર અમને રાખજો. ટાળો મારા દેહનું અભિમાન. કરીને બુરું અમે કોઈનું, મન કર્મ અને વચનથી કોઈનું બીજાનું ખરાબ ન કરીએ, બુરું ન કરીએ. દેજો સદબુદ્ધિના દાન. વાણી નિર્મળ અમને આપજો. કરુણા કરીને કીર્તાર. કર્મના બંધન મારા કાપજો. ઉતારો ભવ જળની પાર. પછી એવો અંતર ઉજ્જવળ કરજો આપજો સારા ગુરુ જ્ઞાન અંતર ઉજ્જવળ કરજો આપજો સારા
યા કરી નહીં એવું કલ્યાણ કરો પ્રભુ ભક્તો મેર એવી કરો નિર્માણ કલ્યાણ કરો સૌ કલ્યાણ દેર એવી કરો ને નિર્માણ જય મારી પ્રભુએ સાંભળો ને સરદ હાર વિવેક અમને આપો આપો શુદ્ધવાણી વિચાર જય મારી પ્રભુએ આપો શુદ્ધવાણી એટલું પ્રભુ અમને આપો સાંભળો ગરીબ વાદ એટલું પ્રભુ અમને આપો ગરીબ વાદ ગઈ દેવા કહે और दिए और दिए સાંભળો અંતરનું અવાજ જય મારી પ્રભુએ અરજ મારી પ્રભુએ પોતાથી જો કોઈ ઊંચો મળે તો એના શરણની રજ લઈને સાથે અમલ એના શરણની રજ લઈને સાથે ધીરે પોતાથી જો કોઈ ઊંચો મળે તો એના શરણની રજા લઈને સાથે આમનો
એના શરણ ની રજ લઈને સાથે ધીરે પોતાથી જો કોઈ મીઠો મળે ન્યા ફુલાઈ ફુલાઈ ને ફાટે મન ઉભું છે જઈને વાંચે ધીરે પોતાથી જો કોઈ મિત્રો મળે ન્યા ફુલાઈ ફુલાઈ ને ફાટે મન ઉભું છે જઈને વાંચે ધીરે એવી હરીફાયું ભયા મારાથી અવરા ને અવળા ગાળા કે મન અવળા ને અવળા જાળા ધીરે એવી હરીફાયું ભયા મારાથી અવળા ને અવળા જાળા આટે મન અવરા ને અવરા જાળા આટે ધીરે જયદેવ કહે છે એવા એ ફૂટલ મન ને હવે રાખો કુદરત ના ફાટે મન ઉભું છે જઈને વાંચે ધીરે રાગે મન નથી ગળાતું ઉભું છે જઈને વાંચે મન ઉભું છે જઈને વાંચે ધીરે શ્રેણીમાં પ્રાણી પર્વત દેવો તારી શ્રેણી મારા ને ફાટે મન ઉભું છે જઈને વાંચે